હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું એકદમ મહત્વનું એવું ચેપ્ટર અને સાવ સહેલું એવું ચેપ્ટર કે જેનું નામ છે બહુપદી. તો બહુપદીનું જે ઇન્ટ્રોડક્શન વિડિયો છે એ ઓલરેડી ચેનલ ઉપર આવી ગયો છે. જો એ વિડિયો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેશો. તો ત્યારબાદ આજનો જે વિડિયો છે એની અંદર આપણે જોવાનું છે કે બહુપદી છે એનો સ્વાધ્યાય 2.1 આપણે જોવાનું છે. તો સ્વાધ્યાય 2.1 ને જોવા માટે સૌપ્રથમ આપણે જોઈએ એની રકમ કે 2.1 ની અંદર જે દાખલાઓ આપેલા છે એની રકમ શું છે. તો 2.1 ની અંદર એવું કીધું છે કે નીચે આપેલ આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. આપણે કેની સંખ્યા શોધવાની કીધી છે? p of x ના શૂન્યની સંખ્યા શોધવાની કીધી છે. એટલે એનો મતલબ એમ કે જ્યારે તમને આ પ્રકારની કોઈ પણ આકૃતિ આપેલી હોય ને, ધારો કે આવી કોઈ પણ આકૃતિ આપેલી હોય અને એમ કે p of x ના શૂન્યોની સંખ્યા શોધો, તો એનો મતલબ એમ કે જે x અક્ષને જેટલી વખત છેદતું હોય ને એટલી એની સંખ્યા થાય. ધારો કે કોઈ મને આ પ્રકારની આકૃતિ આપેલી છે, તો અહીંયા જોવા જાવ તો આ આકૃતિ x અક્ષને કેટલી વખત છેદે? 1 2 3 4 5 6. બરાબર, અહીંયા છેદતી નથી, કદાચ આ રીતનું હોય એટલે 6 વખત છેદે છે. એટલે એનો મતલબ એમ કે એના શૂન્યોની સંખ્યા કેટલી થાય? 6. બસ યાદ એટલું રાખવાનું છે કે x અક્ષને છેદતી હોવી જોઈએ, y અક્ષને ધ્યાનમાં લેવાની નથી. x અક્ષને જેટલી વખત છેદતી હોય ને એટલી એની શૂન્યોની સંખ્યા થાય. તો એ જ પ્રકારે નીચે કંઈક આપણે આકૃતિ આપેલી છે અને એ જ આકૃતિ છે એનું આપણે સાદુરૂપ જોઈએ કે એની અંદર શૂન્યોની સંખ્યા કેટલી થાય. ત્યારબાદ હું તમને થોડાક દાખલા આપીશ, એના પણ શૂન્યોની સંખ્યા કેટલી થાય એ કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જે સ્વાધ્યાય 2.1 છે એની અંદર કંઈક આવી આકૃતિ મને આપેલી છે અને આપણે શું જોયું છે કે x અક્ષને જેટલી વખત છેદતી હોય ને એટલી એના શૂન્યોની સંખ્યા થાય. તો આની અંદર જોવા જાવ, આડી અક્ષ હશે એને શું કહેવાય? x અક્ષ કહેવાય. ઊભી હોય એને શું કહેવાય? y અક્ષ. હંમેશા યાદ રાખજો, આડી અક્ષને કહેવાય x અક્ષ અને ઊભી અક્ષને શું કહેવાય? y અક્ષ કહેવાય. તો આમાં જોવા જાય તો આ x અક્ષને ક્યાંય છેદે છે? છેદતી નથી. એટલે એનો મતલબ એ કે આના શૂન્યની સંખ્યા કેટલી થશે? 0 થશે. શૂન્યોની સંખ્યા કેટલી થાય છે? 0 થાય છે. ત્યારબાદ આને આપણે જોવા જઈએ તો આ જો અહીંયા y અક્ષમાં છેદે છે એને ધ્યાનમાં લેવાનો નથી. x અક્ષને કેટલી વખત છેદે છે? એક વખત. એટલે આના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 થશે. આ યાદ રાખવાનું છે. આના શૂન્યોની સંખ્યા કેટલી થાય છે? 1. ત્યારબાદ જો આની અંદર જોવા જાવ તો આમાં આપણે x અક્ષને કેટલી વખત છેદે છે? અહીંયા 1, આ 2 અને આ 3. એટલે x અક્ષને 3 વખત છેદે છે એટલે આની શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3 થશે. એટલું યાદ રાખવાનું છે. આના શૂન્યોની સંખ્યા કેટલી થાય છે? 3. ત્યારબાદ આમાં જોવા જાવ તો આ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે એટલે આના પણ શૂન્યોની સંખ્યા કેટલી થાય? 2. ત્યારબાદ જો અહીંયા એક સંખ્યા મને આપેલી છે એમાં જોવા જાવ તો અહીંયા 1 2 3 અને 4 વખત x અક્ષને છેદે છે એટલે આની શૂન્યોની સંખ્યા મને કેટલી મળશે? 4 મળશે. તે જ પ્રકારે અહીં જોવા જાવ તો x અક્ષને કેટલી વખત છેદે? 1 2 અને 3. એટલે એનો મતલબ એ કે આની શૂન્યોની સંખ્યા મને કેટલી મળશે? 3 મળશે. એટલે આના શૂન્યોની સંખ્યા મને કેટલી મળી છે? 3. તો આ જ રીતે આ જે સ્ક્રીનની અંદર તમને અમુક આકૃતિઓ દેખાતી હશે, એ આકૃતિના પણ જવાબો તમારે કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહેવાના છે અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ સેક્શન ની અંદર જરૂરથી કહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.